ફરીથી રાજ્યોમાં 5 દિવસ માવઠાની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે. 21 થી લઈને 26 જાન્યુઆરી ઉત્તર ગુજરાત અને કચ્છમાં વરસાદની સંભાવના છે અને એને લઈને ક્યાંક ને ક્યાંક કૃષિ પાકોમાં પણ નુકસાન થાય તેવી ભીતિ સેવાઈ રહી છે. રાજ્યમાં ફરી એક વખત કમોસમી વરસાદની હવામાન નિષ્ણાતોએ આગાહી કરી છે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીના જણાવ્યા અનુસાર આગામી 21 થી 26 જાન્યુઆરી દરમિયાન રાજ્યમાં ફરી માવઠું પડી શકે છે અને સમગ્ર ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે, પરંતુ ઉત્તર ગુજરાત અને કચ્છના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. ત્યારે ગુજરાતના બાકીના વિસ્તારોમાં વાતાવરણ કેવું રહેશે, આ કમોસમી વરસાદ કેવો હશે, તેના વિશે વિસ્તારથી ચર્ચા કરવાની છે. નમસ્કાર, આપનું સ્વાગત છે BS9 ટીવી ન્યૂઝ ઉપર અને હું છું આપની સાથે કાજલ સુવર. 21 થી 26 જાન્યુઆરીની વચ્ચે જે કમોસમી વરસાદનો રાઉન્ડ જોવા મળી શકે છે તેને લઈને ખાસ વિશેષ ચર્ચા કરવા આપણી સાથે જોડાયા છે પરેશ ગોસ્વામી. પરેશભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે BS9 ટીવી ન્યૂઝ ઉપર. નમસ્કાર. પરેશભાઈ, 21 થી 26 તારીખને લઈને જે કમોસમી વરસાદની માવઠાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે, આ આગાહીને લઈને શું કહેશો? ચોક્કસથી આમ જોવા જઈએ તો અત્યારે જે આપણે શિયાળો ચાલી રહ્યો છે એમાં પણ અત્યારે ગુજરાતની અંદર તીવ્ર ઠંડીનું મોજું ચાલી રહ્યું છે. એક પ્રકારે શીત લહેર જેવો માહોલ અત્યારે ગુજરાતભરની અંદર જોવા મળી રહ્યો છે. એમાં પણ મોટા ભાગના જે સેન્ટરો છે એની અંદર અત્યારે આપણે સિંગલ ડિજિટમાં તાપમાન જોવા મળી રહ્યું છે, એટલે કે 10 ડિગ્રી કરતા તાપમાન નીચે આવ્યું છે. એટલે આ ખૂબ સારી એવી ઠંડીનો અત્યારે માહોલ કહી શકાય. જોકે આ વર્ષે ડિસેમ્બર મહિનામાં જે ઠંડીનું પ્રમાણ છે થોડું ઓછું રહ્યું હતું, પણ જાન્યુઆરી મહિનાની અંદર રેકોર્ડ બ્રેક ઠંડી અત્યારે પડી રહી છે અને હજુ આવનારા દિવસમાં પણ ખૂબ ઠંડી પડે તેવી સંભાવનાઓ છે. હવે આમ જોવા જઈએ તો જે આપણે જમીની તાપમાન નીચું આવે એટલે કે ઠંડીનું પ્રમાણ વધે છે, તો એની સાથોસાથ દરિયાઈ તાપમાન પણ નીચું આવતું હોય. એટલે દરિયાઈ તાપમાન નીચું આવે એટલે સ્વાભાવિક રીતે ભારતને બે છેડે જે સમુદ્ર સપાટી છે, એક છે બંગાળની ખાડી, બીજું છે અરબ સાગર. આ બંને સમુદ્રી સપાટી છે અત્યારે નિષ્ક્રિય છે, ત્યાં કોઈ વરસાદની સિસ્ટમ બને તેવી કોઈ શક્યતાઓ નથી. એટલે આપણે દરિયાઈ કોઈ સિસ્ટમથી ખતરો નથી, પણ અત્યારે જે શિયાળો ચાલતો હોય ત્યારે સ્વાભાવિક રીતે WD એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે પસાર થતા હોય અને એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે જે ઉત્તર ભારતના જે પહાડી પ્રદેશો છે, જેમાં જમ્મુ કાશ્મીર, લેહ લદ્દાખ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાંચલ છે, જે આપણે ઉત્તરાખંડ છે, અરુણાચલ પ્રદેશ છે, આ જે આખો જે પટ્ટો છે એકદમ પહાડી પ્રદેશ જેને આપણે કહીએ છીએ, ત્યાં પહાડો છે, એ પહાડો ઉપર ખૂબ માત્રામાં બરફ વર્ષા થતી હોય છે. એ WD ને કારણે થાય છે. પહેલી વાત તો એ છે કે આમ તો જે ઉત્તરના જે પહાડી પ્રદેશો છે એ મોટા ભાગના બધા ટુરિઝમ પોઈન્ટ છે, જે લોકો ટુરિસ્ટ ત્યાં જતા હોય છે. આમ તો અત્યારે 21 થી 26 દરમિયાન આપના માધ્યમથી દરેક ગુજરાતીઓને હું એ પણ અપીલ કરું છું કે પહાડી પ્રદેશો ઉપર 21 થી 26 દરમિયાન ન જવું. ત્યાંની સ્થિતિ છે વધારે ખરાબ થાય તેવું છે. ત્યાં અતિ ભારે બરફ વર્ષા અને અતિ ભીષણ વરસાદનો માહોલ ત્યાં જોવા મળે અને ત્યાં પણ ઘણી બધી દુર્ઘટનાઓ બનવાની શક્યતાઓ છે. સ્વાભાવિક રીતે એક મોટું WD પસાર થતું હોય ત્યારે આવું બનતું હોય છે. પણ હવે ઘણી વખત એવું બનતું હોય કે જે શિયાળા દરમિયાન મેં આપને જણાવ્યું સમુદ્રમાંથી કોઈ વરસાદની શક્યતા ન હોય, પણ આ WD હોય, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હોય, એનો અમુક ટ્રફ હોય, એ જો ઘણી વખત દક્ષિણ તરફ ઝુકાવ કરે તો પછી એનો ટ્રફ ગુજરાત સુધી લંબાય અને ગુજરાતની અંદર હવામાનમાં પલટો આવતો હોય છે. એવી જ રીતે અત્યારે આ જે WD પસાર થવાનું છે, આનો ટ્રફ છે એ સૌપ્રથમ પાકિસ્તાનના સિંધ પ્રાંત હોય, બલુચિસ્તાન છે અને એ વિસ્તારો ઉપર થઈને પસાર થશે, એટલે ગુજરાત સુધી પણ એ લંબાવવાનો છે. અને ગુજરાત સુધી એ ટ્રફ લંબાશે, જેને કારણે 21 થી 26 જાન્યુઆરી 2026 દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોની અંદર હવામાનમાં પલટો આવશે. હવામાનમાં પલટો આવશે એટલે મોટા ભાગના વિસ્તારો એવા હશે કે ત્યાં અતિ ઘાટા વાદળ છવાઈ જશે. અતિ ઘાટા વાદળ છવાશે, પણ એમાં જે કચ્છના ભાગો છે સાથે સાથે ઉત્તર ગુજરાતના ભાગો એટલે કે પાકિસ્તાન બોર્ડરના વિસ્તારો છે અને રાજસ્થાન બોર્ડરે આવેલા વિસ્તારો છે, એ તમામ વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ ઝાપટા પણ પડી શકે. જોકે અત્યારે જે પ્રકારે ટ્રફનો જે ટ્રેક જોવાઈ રહ્યો છે, જે અમે અલગ અલગ સેટેલાઇટના માધ્યમથી જે અમે પ્રિડિક્શન કરી રહ્યા છીએ, એ જે ટ્રેક ઉપર અત્યારે આ જે ટ્રફ ચાલવાનો છે એ મુજબ બને તો આ થવાનું છે. ઘણી વખત એવું પણ બનતું હોય WD છે એ વરસાદી સિસ્ટમને જે ન હોય, અચાનક ઘણી વખત જો એને ભેજ ન મળે તો એ ઉત્તર તરફ ખેંચાઈએ તો આપણે આ માવઠામાંથી બચી પણ શકીએ. પણ અત્યારે એવી શક્યતાઓ છે કે ગુજરાતના અમુક અમુક ભાગોની અંદર છૂટાછવાયા હળવા સામાન્ય ઝાપટાઓ નોંધાય. જો કે આમાં કોઈ મોટું માવઠું થવાનું નથી કે ખેડૂતોને બહુ મોટું નુકસાન થાય,
આટલા બધા મોટા વરસાદની કોઈ સંભાવનાઓ નથી. આમાં કઈ ડરવાની કે ગભરાવાની જરૂર નથી. પણ માવઠાના ઝાપટા પડે એ માનસિક તૈયારી ચોક્કસથી રાખવાની છે. બીજી વાત એ છે કે 21 થી 26 તારીખ, તો એનો મતલબ એવો નથી કે 21 થી 26 સુધી 5-6 દિવસ કન્ટિન્યુ આ વરસાદ રહેવાનો છે કે ઝાપટા પડવાના છે. આમાંથી કોઈ એક દિવસ અથવા તો વધીને 2 દિવસ એવા હશે. પણ હવે એ અત્યારે જે WD છે ખૂબ ધીમી ગતિએ ચાલી રહ્યું છે. એટલે અત્યારે જેટલું એ નજીક આવશે ને પછી પરફેક્ટ ખબર પડશે કે એક્ઝેક્ટ આ તારીખે આપણા ઉપરથી ટ્રફ પસાર થશે. ઘણી વખત એવું બને જો સ્લો ચાલે તો 23-24 માં ઝાપટા પડે, અથવા તો 22-23 માં પડે, અથવા તો 25-26 માં પડે. કોઈ પણ એક અથવા તો 2 દિવસ ઝાપટાની શક્યતા છે. પણ જે સમયગાળો છે આ ટ્રફને પસાર થવાનો, એ અંદાજિત અમારું જે બધાનું કેલ્ક્યુલેશન છે એ મુજબ 21 જાન્યુઆરી 2026 થી લઈ અને 26 જાન્યુઆરી 2026 આ સમયગાળા દરમિયાન એ ટ્રફ પસાર થાય અને એને કારણે છૂટાછવાયા ઝાપટા નોંધાય તેવી શક્યતાઓ છે. ઘણા વિસ્તાર એવા પણ હશે કે જ્યાં કદાચ માની લે કે ઝાપટા ન પડે તો પણ અતિ ઘાટા વાદળ છે તો ત્યાં પણ જોવા મળશે. ઘાટા વાદળ થાય તો અત્યારે જે આપણે શિયાળુ પાક છે એને ઘણું બધું નુકસાન એ રીતે પણ થતું હોય છે. જો કે આ વર્ષે ઘઉં અને જીરુંનું વાવેતર વધારે છે. જીરુંની અંદર જે આમ તો ફોગથી ખાસ જીરુંને બચાવવાનું હોય છે. એક કૃષિ નિષ્ણાત તરીકે પણ હું આપને જણાવું, કેમ કે હું છેલ્લા 20 વર્ષથી એગ્રીકલ્ચરમાં ગ્રેજ્યુએટ થયા પછી આમાં હું જે કામ કરું છું એ મુજબ જોવા જઈએ તો જે ફૂગ છે ને એ 3 પ્રકારે ફેલાતી હોય. એક સોઇલ બોર્ન હોય છે, એક સીડબોર્ન હોય છે, એક એરબોર્ન હોય છે. જ્યારે અત્યારે જીરું છે ને એમાં જ્યારે દાણો બંધાઈ જાય છે, એમાં માળ બંધાવાનું ચાલુ થાય ત્યારે મોટા ભાગે એરબોર્ન હોય છે, જેને અલ્ટરનેરિયા બ્લાઇટ કહેવાય. જીરુની અંદર શરૂઆતમાં આપણે ફાઇટોપ્થોરા બ્લાઇટ પણ જોવા મળી હતી. એ પછી આપણે ફ્યુઝેરિયમ વિલ્ટ જોવા મળી હતી. એ પછી હવે અત્યારે શક્યતા છે એ અલ્ટરનેરિયા બ્લાઇટની શક્યતાઓ છે. અને આ અલ્ટરનેરિયા બ્લાઇટ જો ફેલાય તો એ એરબોર્ન હોય છે. એટલે કે પવન જે દિશામાં જતો હોય એ દિશામાં એ ફૂગ છે આગળ વધતી જાય ને એમાં જીરુના પાકને મોટી નુકસાની થાય. એમાં પણ જે ભેજનું પ્રમાણ વધે ને વાદળછાયું વાતાવરણ થાય, સૂર્યપ્રકાશ છે એ ઓછો પડી જાય ત્યારે આ પરિસ્થિતિ વધારે થતી હોય. એટલે આ સમયગાળા દરમિયાન વધારે પડતા વાદળછાયું વાતાવરણ પણ થવાની શક્યતાઓ છે. જેને કારણે જે આ એરબોર્ન છે, જે અલ્ટરનેરિયા બ્લાઇટ છે એ ડિઝીઝનું પ્રમાણ પણ વધી શકે ને એમ પણ ખેડૂતને પરેશાની થઈ શકે. પણ એક ચોક્કસથી વાત છે બેન કે 21 થી 26 તારીખ છે એમાં સાવચેતી તો ખેડૂતોએ ચોક્કસથી રાખવી પડશે. જી. પરેશભાઈ, ખાસ કરીને શિયાળુ પાક માટે અગત્યનું હોય તો ઝાકળને લઈને હોળી આસપાસ જ્યારે જીરું અને અન્ય પાકોનું પાકવાનું તૈયાર થાય છે, રાયડા જેવા પાક છે કે જેમાં મોલોમોસીનો ઉપદ્રવ હોય તો ઝાકળ ફાયદો કરતી હોય છે, પરંતુ જીરા જેવા પાકને નુકસાન કરે છે. ત્યારે હોળી આસપાસ ઝાકળના કેવા રાઉન્ડ જોવા મળશે? આમ જોવા જઈએ તો આ વર્ષે ઝાકળનું પ્રમાણ છેક સુધી વધુ રહેવાનું છે. અત્યારે પણ જોવા જઈએ તો છૂટાછવાયા વિસ્તારમાં ધુમ્મસ અને ઝાકળ વરસાદનું પ્રમાણ દર વર્ષની સરખામણીએ વધારે જોવા મળી રહ્યું છે. કેમ કે આ વર્ષે ડિસેમ્બરમાં ભલે થોડુંક નબળું હતું, પણ જાન્યુઆરીની અંદર વધુ પડતા WD વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યા છે. અને જ્યારે પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થાય અને ત્યારે જે આપણે અત્યારે ઉત્તરના પવનો હોય, કેમ કે બરફ વરસાદ જે ઉત્તરના પહાડો ઉપર થાય છે અને ઉત્તરના પવનો ગુજરાત સુધી આવે એટલે આપણે બર્ફીલા પવન આવે, ઠંડા પવન આવતા હોય એટલે આપણું તાપમાન ઘટી જતું ને આપણે ઠંડીનો અહેસાસ થતો હોય છે. પણ જ્યારે WD પસાર થતું હોય ત્યારે ઘણી વખત પવનની દિશા બદલી જતી હોય. પવનની દિશા ઉત્તરની જગ્યાએ ઉત્તર પશ્ચિમ એટલે કે વાયવ્ય દિશાના પવન થાય તો પછી આપણે ઝાકળનું પ્રમાણ વધતું હોય છે. જ્યારે જ્યારે WD પસાર થાય ત્યારે પવનની દિશા બદલાય ત્યારે ઝાકળ વરસાદનું પ્રમાણ છે એ પણ વધી જતું હોય છે. એટલે અત્યાર સુધી જાન્યુઆરીના જે 15 દિવસ આપણે પસાર કર્યા છે એમાં પણ ખૂબ ઘણા વિસ્તારોની અંદર ઝાકળ જોવા મળ્યો છે. અને હજુ પણ લગભગ મારું અનુમાન છે ત્યાં સુધી 20 થી 25 ફેબ્રુઆરી સુધી આપણે ઝાકળ છે ને એ યથાવત રહેશે. ઠંડી છે એ પણ આપણે લંબાઈ શકીએ છીએ. શિયાળો જલ્દી પૂરું નથી થવાનું. છેલ્લા 2-3 વર્ષથી એવું બનતું હતું કે આપણે ફેબ્રુઆરી મહિનાની શરૂઆત થાય એટલે તુરંત જ ટેમ્પરેચર ઊંચું જાય અને ઠંડી ગાયબ થઈ જતી હોય છે. પણ આ વર્ષે WD ની સિઝન લાંબી ચાલે એવી શક્યતાઓ છે, જેને કારણે આપણે શિયાળો છે એ પણ લંબાશે કે શિયાળો હજુ લાંબો ચાલે તેવી શક્યતાઓ છે. આમ જોવા જઈએ તો જે આખી વેધર સાયકલ ખોરવાય છે એમાં શિયાળો છે થોડોક લેટ થઈ ગયો 1 મહિનો એવું કહીએ તો પણ કઈ ખોટું નથી. ડિસેમ્બરની જગ્યાએ જાન્યુઆરી મહિનામાં ચાલુ થયો છે તો ફેબ્રુઆરીમાં પણ ઠંડી યથાવત રહેશે. જી. કોઈ અનુમાનિત ચોક્કસ તારીખ કે આ વખતે શિયાળો ક્યારે વિદાય લેશે? આમ જોવા જઈએ તો શિયાળાની જે તીવ્ર ઠંડી હોય છે એ લગભગ 10 ફેબ્રુઆરી સુધી રહેશે, કે જેમાં આપણે ગાત્રો થીજાવતી ઠંડી કહી શકાય કે જેને નોર્મલ કરતા
વધુ ઠંડી કહી શકાય એવું તો 10 ફેબ્રુઆરી સુધી જોવા મળશે. અત્યારે જે આ WD પસાર થવાનું છે ને 21 થી 26 તારીખ દરમિયાન જે પહાડો ઉપર બરફ પડવાની છે એને કારણે પણ જે આ જાન્યુઆરી મહિનો છે એના છેલ્લા અઠવાડિયાની અંદર રેકોર્ડ બ્રેક ઠંડી પડવાની છે. રેકોર્ડ એટલે જાન્યુઆરી મહિનાના છેલ્લા અઠવાડિયામાં ભૂતકાળમાં 5-7 વર્ષની અંદર ન પડી હોય એટલી ઠંડી પડવાની છે. એટલે ખૂબ સારી એવી ઠંડી ત્યારે પણ પડવાની છે. ફેબ્રુઆરીમાં પણ આમ જોવા જઈએ તો 15 ફેબ્રુઆરી સુધી તો સારી એવી ઠંડીનો માહોલ ચોક્કસથી જોવા મળશે. એ પછી શિયાળાની વિદાય ચાલુ થશે. એ વિદાય ચાલુ થાય જે ઉનાળાની શરૂઆત થાય તો પણ એની અંદર લગભગ 5 થી 10 માર્ચ સુધીનો સમય આવી જશે કે ત્યાં સુધી તો આપણે ઠંડી અનુભવાતી રહેશે. ભલે દિવસના ટાઈમે એટલે કે જે મહત્તમ તાપમાન છે બપોરના મધ્યાહનનો જે સમય હોય છે એ તાપમાન હોય એમાં કદાચ આપણે ઠંડીનો અહેસાસ નહીં થાય, પણ સવાર સાંજની જે ઠંડી છે લઘુત્તમ તાપમાન છે એ નોર્મલ નજીક રહેશે. એટલે આપણે સવાર સાંજ શિયાળો છે આમ તો 5 માર્ચ સુધી એમને જોવા મળે અને ત્યાં સુધી આપણે ઠંડુ વાતાવરણ રહે. એ પછી માર્ચ મહિનાની અંદર 15 માર્ચ પછીથી ઉનાળો છે ધીમે ધીમે આગળ વધે. જો કે આ વર્ષે વેધરની જે પેટર્ન ચાલી રહી છે એ મુજબ જે શિયાળો થોડોક લેટ ચાલી રહ્યો છે એ શિયાળો ભલે લેટ ચાલી રહ્યો છે પણ ઉનાળો પાછો સમયસર આવી પણ જશે. સમયસર એટલે કે જે હીટવેવ ના રાઉન્ડ હોય, ભલે માર્ચ મહિનો છે એ એક મહિનો એવો છે જે ઉનાળાની શરૂઆત થતી હોય. ઘણી વખત 5 માર્ચે થઈએ, 15 માર્ચે થાય અથવા તો 25 માર્ચે થાય. એ મહિના દરમિયાન ઉનાળાનું હવામાન છે સેટ થતું હોય છે. મિક્સ ઋતુનો આપણે બધા સામનો કરતા હોય. રાત્રે શિયાળો અને દિવસે ઉનાળો એવો માહોલ હોય છે. પણ જ્યારે એપ્રિલ અને મે મહિનો છે કે જેની અંદર હીટવેવના રાઉન્ડ આવતા હોય, ભયંકર ગરમીનો માહોલ જોવા મળતો હોય, એ ગરમી એપ્રિલ અને મે મહિના દરમિયાન આ વર્ષે પણ ભયંકર જોવા મળશે. જેવી રીતે અત્યારે તીવ્ર ઠંડીનું મોજું અત્યારે ચાલી રહ્યું છે, શીતલહેર ચાલી રહી છે, એ જ મુજબના હીટવેવના રાઉન્ડ છે પણ એપ્રિલ મે મહિનાની અંદર ખૂબ જોવા મળશે. એટલે ઉનાળો પણ સારો રહેશે, શિયાળો પણ અત્યારે સારો ચાલી રહ્યો છે. થોડોક શિયાળો લેટ વિદાય લેશે પણ એકંદરે આવનારું હવામાન છે એ સારું રહેવાનું છે. BS9 ના માધ્યમથી બીજું એ પણ અમે કહીએ છીએ, આની પહેલા પણ લગભગ મને ખ્યાલ છે ત્યાં સુધી એક વખત કીધું કે 2026 નું જે ચોમાસું એને લઈને કોઈ ખેડૂતોએ ચિંતા કરવાની જરૂર નથી. લાંબા ગાળાના જે પેરામીટર હોય અલ્નીનો, લાનીનો વગેરે અને MJO છે, આઈઓડી છે, આઈઓડી એટલે કે ઇન્ડિયન ઓશન ડાયપોલ, આઈઓડી ઉપર તો આપણું ચોમાસાનો બહુ મુખ્ય આધાર રહેલો હોય છે. અલગ અલગ જે વૈજ્ઞાનિકો છે જ્યારે પણ વેધર ઉપર પ્રિડિક્શન કરતા હોય છે ત્યારે આઈઓડી ને ખાસ ધ્યાનમાં લે છે ભારતના ચોમાસા માટે. એટલે એમ અલગ અલગ જે લાંબા ગાળાના અમારા પ્રિડિક્શન છે એ મુજબ જોવા જઈએ તો 2026 નું ચોમાસું સમયસર અને સારું જ રહેવાનું છે. એટલે એનાથી પણ કોઈ ચિંતા કરવાની જરૂર નથી એવું મારું ખાસ માનવું છે. કેમ કે આ વર્ષે 2026 ની અંદર એક વાત એ પણ છે કે અલ્નીનો સક્રિય થઈ શકે છે. ચોક્કસ વાત છે. અલ્નીનો એટલે આમ તો પ્રશાંત મહાસાગર જે છે, પ્રશાંત મહાસાગરનું તાપમાન જ્યારે નોર્મલ કરતા ઉપર આવે છે એને આપણે અલ્નીનો કહીએ છીએ. જો એ નોર્મલ કરતા તાપમાન નીચું જાય તો એ લાનીના સક્રિય થયું કહેવાય છે. આ વર્ષે પ્રશાંત મહાસાગરનું તાપમાન પણ ઊંચું જશે, અલ્નીનો સ્થાપિત થશે. જ્યારે જ્યારે અલ્નીનો સ્થાપિત થાય છે ત્યારે એશિયા ખંડના ચોમાસા ઉપર નબળી અસર પડતી હોય, ચોમાસું નબળું થતું હોય. પણ આ વર્ષે જે અલ્નીનો સક્રિય થવાની જે સમય જે આપણે દેખાઈ રહ્યો છે એમાં એવું છે કે લગભગ ઓગસ્ટના મધ્યે એ અલ્નીનો સક્રિય થઈ શકે. હવે ઓગસ્ટના મધ્યે જો સક્રિય થાય અને એ અલ્નીનો સક્રિય થયા પછીની ઇફેક્ટ એશિયા ખંડ ઉપર પડે તો પણ લગભગ સપ્ટેમ્બર એન્ડ અથવા તો ઓક્ટોબરનો શરૂઆતનો સમય આવી જતો હોય છે. એટલે ભારતના ચોમાસા ઉપર એ નેગેટિવ અસર થશે ત્યાં ભારતનું ચોમાસું પૂર્ણ થઈ જશે. એટલે આપણે અલ્નીનોની કોઈ વાત આવે સામે ઘણા બધા એક્સપર્ટો તરફથી આવશે પણ એનાથી કોઈ ડરવાનું નથી. અલ્નીનો સક્રિય થશે તો પણ આપણું ચોમાસું નબળું નથી થવાનું. એટલે શિયાળો પણ સારો ચાલી રહ્યો છે, ઉનાળો પણ સારો આવશે, ચોમાસું પણ સારું રહેવાનું છે. ખાસ કરીને પરેશભાઈ, જે દેશી પદ્ધતિ આપણી છે વરસાદને હવામાનને લઈને જે આગાહીઓ કરતા હોઈએ છે એના અનુસાર મકર સંક્રાંતિ એટલે કે ખાસ કરીને દેશી ભાષામાં જે ખીહર કે એના આગલા કાંધા અને પાછલા કાંધા જે મુજબ ઠરતા હોય એની વિશેષ એક મહત્વ રહેલું છે. આપણા વડવાઓ જે રીતે કહેતા કે એનાથી આવનારા ચોમાસા ઉપર અસર થતી હોય છે. તો આ વખતે ખીહરના આગલા કાંધા તો વયા ગયા છે, હવે પાછલા કાંધા ચાલી રહ્યા છે. તો આગલા કાંધા એટલે કે પેલી જે ઠંડી પડી છે એને લઈને આવનારા ચોમાસા ઉપર કેવી અસર રહેશે? અને ખાસ કરીને એક વડીલોમાં આપણી જૂની દેશી પદ્ધતિમાં માન્યતા છે કે પુરુષોત્તમ મહિનો એટલે કે અધિક માસ આવતો હોય ત્યારે વર્ષમાં કંઈક ને કંઈક ગડબડ તો થતી જ હોય ચોમાસાને લઈને. ખાસ કરીને શું કહેશો? આમ જોવા જઈએ તો જે પુરુષોત્તમ માસ છે, કેમ કે પૃથ્વીનું જે આપણું ચક્રાઓ ફરે છે એટલે આપણે બે કેલેન્ડર છે. એક કેલેન્ડર છે આપણું અંગ્રેજી કેલેન્ડર કે જે સૂર્યની ગતિ પ્રમાણે આપણું જે વર્ષ પૂરું થતું હોય છે, જેમાં જાન્યુઆરી, ફેબ્રુઆરી વગેરે આપણે જે અંગ્રેજી માસ હોય છે. એવી રીતે આપણું ગુજરાતી કેલેન્ડર છે જેને વિક્રમ સંવત કહેવામાં આવે છે. વિક્રમ સંવત છે એ
વર્ષ કરતા પણ આપણે વધારે જૂનું માનીએ છીએ. એટલે આમ જોવા જઈએ તો 2100 વર્ષ જૂનું કેલેન્ડર. આપણું જે પરંપરા છે ને આખી અલગ છે. આપણું જે એનો મતલબ એવો નથી કે આપણું કેલેન્ડર છે 2000 વર્ષ જૂનું છે. આપણું કેલેન્ડર તો હજારો વર્ષ જૂનું છે. કેલેન્ડર મુજબ તો મકર સંક્રાંતિ ત્યારથી વર્ષોથી આ પ્રમાણે આવે છે. 2000 વર્ષ પહેલા જે રાજા વિક્રમાદિત્ય થઈ ગયા છે, તો આદિત્યએ જે કેલેન્ડરમાં થોડી ઘણી ક્ષતિ હતી એને સુધારી, એટલે આપણે એને વિક્રમ સંવત કહીએ છીએ. જે મધ્યપ્રદેશના ઉજ્જૈનના રાજા હતા, રાજા વિક્રમાદિત્ય, એના ઉપરથી આપણું આખું કેલેન્ડર ચાલે છે. એ પેલાનું જે કેલેન્ડર હતું એને ઈક્ષ્વાકુ સંવત કહેવામાં આવતી હતી. હવે ઈક્ષ્વાકુ સંવતથી લઈને આજે વિક્રમ સંવત સુધી જોવા જઈએ તો દેશી વિજ્ઞાન છે, એમાં પણ આજથી 700 વર્ષ પહેલા રાજસ્થાનના મેવાડ વિસ્તારની અંદર એક ભડલી નામનો પરિવાર થઈ ગયો છે, જેને પુસ્તક લખેલું છે. એનું પુસ્તકનું નામ છે ભડલી વાક્ય. એમાં દરેક વાક્યો જ લખેલા છે કે હવામાનના આટલા આટલા લક્ષણ જોવા મળે તો આવું વર્ષ થાય. એમાં જ્યાં તમે ખેરના કાંધાની વાત કરો છો એ તમામ ઉલ્લેખો છે એની અંદર. હવે એ તમામ પરિબળો જોવા જઈએ તો એનો મતલબ એવો નથી કે માત્ર એક પેરામીટરના આધારે આખા વર્ષનો આધાર છે. કેમ કે એવા જે દેશી જે આપણે દેશી વિજ્ઞાન છે, જેને ખગોળશાસ્ત્ર પણ કહીએ છીએ, એની અંદર તો આપણે અખાત્રીજનો પવન પણ જોવામાં આવે છે. ત્યાર પછી હોળીનો પવન જોવામાં આવે છે. ચૈત્રી દનૈયા જોવામાં આવે છે. ચૈત્ર મહિનાની અંદર કેટલું તાપમાન ઊંચું જાય છે વગેરે. અને એની સાથોસાથ કશ કાતરા, એટલે કે જે બેસતું વર્ષ હોય, કારતક મહિનાની એકમથી લઈ અને ફાગણ મહિનાની પૂનમ, એટલે કે હોળી સુધી જે આકાશમાં કશ થાય એના 225 દિવસ પછી વરસાદ પડે આવું માનવામાં આવે છે. એવી રીતે જોવા જઈએ તો આ વર્ષે કશ કાતરા એકદમ નબળા ગયા છે. તો એનો મતલબ એવો નથી કે વર્ષ નબળું થવાનું છે, કેમ કે એ બધી જે દેશી પદ્ધતિ હતી, મેં તમને લાંબી ભૂમિકા એટલા માટે કીધી કેમ કે 2080 ઉપર તો વિક્રમ સંવંતને થયા છે. એ પહેલા તો ઈક્ષ્વાકુ સંવંત હતી. તો આ વર્ષોથી જે પરંપરા ચાલી આવે છે ને, એ ત્યારે જે ગ્લોબલ વોર્મિંગ અને ત્યારે જે પ્રદૂષણ હતું અને અત્યારે છે એમાં ઘણો બધો અંતર છે. અત્યારે જે આખું આપણું ક્લાઇમેટ આખું ચેન્જ થયું છે, આમ જોવા જઈએ તો છેલ્લા 40 વર્ષની અંદર, એટલે 40 વર્ષની અંદર અરબ સાગરનું તાપમાન 2 ડિગ્રી સુધી તો વધી ગયું છે. શું કામ? તો કે આપણે વૃક્ષો ઘટતા જાય છે, પોલ્યુશન વધતું જાય છે. પછી વાહનનું પોલ્યુશન હોય કે ફેક્ટરીઓનું હોય કે ટેકનોલોજીના નામે અલગ અલગ જે આપણે ઉપગ્રહો મૂકીએ છીએ એનું હોય, દરેક વસ્તુને કારણે જે આપણું વેધર છે એ ખોરવાયું છે. એટલે હવે અત્યારે મારું દરેક મિત્રોને સજેશન એ પણ રહેશે કે ભડલી વાક્ય પ્રમાણે આજે પણ ભલે સત્ય સાબિત થાય છે, દેશી વિજ્ઞાન પ્રમાણે આજે પણ સત્ય સાબિત ઘણું બધું થાય છે, પણ હવે પોલ્યુશનને કારણે થોડુંક આપણે એમાં વેરિએશન આવે છે. કે અત્યારે 21મી સદી છે, એ ટેકનોલોજીનો યુગ છે, તો થોડુંક વધારે પડતા આપણે ટેકનોલોજી ઉપર ચાલીએ ને તો એ થોડુંક વધારે આપણે અનુકૂળ પણ રહેશે. એટલે આમ જોવા જઈએ તો જે તમે વાત કરીને દેશી વિજ્ઞાન પ્રમાણે, એ પ્રમાણે કશ કાતરાથી લઈને બીજા અનેક લક્ષણો એવા છે એ નબળા ચોમાસાના સંકેત ચોક્કસથી આપે છે. પણ અહીં કોઈ ડરવાનું ગભરાવાનું નથી. હું વિશ્વાસ અપાવું છું બધાને, કેમ કે મારો જે વર્ષોનો અનુભવ છે વેધર ઉપર, આ ઘણા વર્ષથી હું કામ કરી રહ્યો છું, એ મુજબ મારા વર્ષોનો અનુભવ એવું કહે છે કે આવનારું ચોમાસું સારું જ રહેવાનું છે. એટલે કોઈ ડરવાનું ગભરાવાનું કે પેનિક થવાની જરૂર નથી. દેશી વિજ્ઞાન પ્રમાણે જોવા જશો તો થોડુંક ચિંતા ચોક્કસથી થશે, પણ અત્યારે ટેકનોલોજીનો યુગ છે. એટલે ટેકનોલોજીના યુગમાં જે વૈજ્ઞાનિક ઢબે જે મિટિયોલોજીના સિદ્ધાંત ઉપર અમે જે ચાલી રહ્યા છીએ, એની અંદર સારા ચોમાસાના સંકેતો અમને મળી રહ્યા છે. જી, પરેશભાઈ, અમારી સાથે જોડાવા બદલ અને જૂની દેશી પદ્ધતિ અને અત્યારની આધુનિક ટેકનોલોજી અનુસાર જે હવામાનની માહિતી આપી છે એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. વાત વરસાદની થાય છે તો કમોસમી વરસાદની શક્યતા જે છે એ હમણાં 21 જાન્યુઆરીથી લઈ અને 26 જાન્યુઆરી સુધી દર્શાવવામાં આવી રહી છે. તો એને લઈને હવામાન નિષ્ણાતો આગાહી તો કરી રહ્યા છે. એમાંથી જયપ્રકાશ માઢકે પણ આગાહી કરી છે કે વાદળછાયા વાતાવરણ બાદ તીવ્ર ઠંડી અનુભવાશે. અને વધુમાં તેઓ જ્યોતિષ અને હવામાન નિષ્ણાત છે જયપ્રકાશ માઢકે, જેમણે જણાવ્યું છે કે 24 જાન્યુઆરી દરમિયાન દેશના અનેક ભાગોમાં કમોસમી વરસાદ, બરફવર્ષા, ઠંડીની લહેર અને ધુમ્મસ જોવા મળી શકે છે. પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મધ્યપ્રદેશ તેમજ ગુજરાતમાં ફરી એક વખત ઠંડીની લહેર આવશે. ગુજરાતના કચ્છ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં 21 થી 25 જાન્યુઆરી દરમિયાન હળવો વરસાદ પડી શકે છે. અમુક વિસ્તારોમાં માત્ર વાદળછાયા વાતાવરણ બાદ તીવ્ર ઠંડી અનુભવાશે. ખાસ કરીને રાત્રિના સમયે ઠંડી વધારે લાગશે. નલિયામાં 9.2 ડિગ્રી સાથે ઠંડુગાર બન્યું છે. રાજ્યમાં સૌથી ઓછું તાપમાન નલિયામાં 9.2 ડિગ્રી નોંધાયું છે, જ્યારે અમરેલીમાં
9.6 ડિગ્રી સાથે બીજા નંબરનું ઠંડી શહેર બન્યું છે. અમરેલીના તાપમાનમાં 24 કલાકમાં 3.6 ડિગ્રીનો વધારો આવ્યો છે. ગઈકાલે રાજ્યનું સૌથી નીચું તાપમાન અમરેલીમાં 6 ડિગ્રી જેટલું નોંધાયું છે. આગામી દિવસોમાં જો વાદળછાયું વાતાવરણ થશે તો ઠંડી ભૂકા બોલાવશે અને પરેશ ગોસ્વામી જે રીતે કહી રહ્યા છે એ પ્રમાણે પણ ઠંડીનો હવે રેકોર્ડ બ્રેક ઠંડી પડવાની ક્યાંક ને ક્યાંક શક્યતા જોવાઈ રહી છે. આવા જ વધુ અહેવાલ સાથે મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ચૂકશો નહીં. બાકી અવનવી અપડેટ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. જય જવાન, જય કિસાન.